લિંબાયત પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ સુરતમાં ગુનાખોરી ડામવા સુરત શહેર પોલીસનો કોમ્બિંગ ડીસીપી ઝોન 2ના નેતૃત્વ હેઠળ કોમ્બિંગની કાર્યવાહી લિંબાયત પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મીઓનું કર્યું કોમ્બિંગ લિંબાયત પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી સાથે कैमरामैन चिराग राजकोर। अभी हमने लिंबायत पुलिस स्टेशन विस्तार में फिजिकल वायलेंस के जो क्राइम है उसके ऊपर नियंत्रण रखने के लिए एक स्पेशल कॉम्बिंग का आयोजन किया है। इस स्पेशल कॉम्बिंग में हमने अलग अलग 4 टीमें बनाई हैं। इन 4 टीमों का नेतृत्व सब इंस्पेक्टर कक्षा के अधिकारी कर रहे हैं। इन टीमों में महिला पुलिस के सहित पुलिस हाजिर है। हम इन टीमों को अलग अलग लिस्ट दिया गया है जिनमें 2024 में जिन्हीं आरोपियों ने फिजिकल वायलेंस के क्राइम किए हैं उनके घर जाकर चेक करेंगे। उनके घर में अगर कोई प्रतिबंधित वस्तु या उनकी कोई गैरकानूनी प्रवृत्ति हमें नज़र आएगी तो उनके ऊपर कायदेसर की कार्यवाही की जाएगी। गुलजार मुस्तफा सार्वजनिक ट्रस्ट आयोजित 13મી સમૂહ સાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।